અત્યારે હવે એ આપણો જે કનૈયો છે હજુ વ્રજમાં છે, મથુરા જેવા મહિને જો વાર છે, પણ એક વખત અક્રૂરજી આવી જશે અને મથુરા લઈ જશે ને પછી આપણે મથુરા લીલાને મગજમાં ઉતારીશું તો વ્રજની લીલામાં પાછું કઈ કમબેક કરવાનું બહુ અઘરું પડી જશે. મગજમાં પછી મથુરા લીલાઓ જ રમતી થશે. એટલે ત્યાં સુધીમાં આપણે જે 25 જેટલા હતા કે 38-39માં અક્રૂરજીની વાતો બધી આવશે. હવે ત્યાં સુધીમાં બીજા 25 અધ્યાય બાકી છે. એ 25 અધ્યાયની લીલાઓ શ્રવણ કરવાની સાથે સાથે જે પુષ્ટિમાં આવી ગઈ લીલાઓ બીજી જે આમાં નથી આવતી 25 અધ્યાયમાં એ બધી શ્રવણ કરવાની. એ સાંજે 2-3 મહિનાનો ગાળો કદાચ નીકળી જાય. એ દરમિયાન હું થોડું આ બધી જે અસખા આધારિત જે લીલાઓ છે એનું થોડું લેતો જઈશ. અને હવે તે પ્રિન્ટ આઉટ માટે તમને હું વોટ્સઅપ કરાવીશ. જે વસ્તુ મારે લેવાની હશે તો એના એડવાન્સમાં તમને હું વોટ્સઅપ કરાવી દઈશ. તમે એ બધી લીલાઓની કોપી પ્રિન્ટ આઉટ કાઢીને હાથમાં રાખવાની, તો જ તમને એ લીલાનો આનંદ આવશે. ચલો હવે આપણે પંગત લીલા પર જઈએ. પંગત લીલામાં કેવું છે કે જ્યારે ગોપીજનો જળ ભરવા માટે જમનાજી જાય છે ત્યારે લાલો એ માર્ગમાં વચ્ચે રોકાઈ જાય છે કનૈયો, અને બધા ગોપીજનોને જળ ભરવા દેતો નથી ને હેરાનગતિ કરે છે. તો એ વાતો સુરદાસજી એના પદોમાં જે કહી છે એ આપણે જોઈએ. પેલું પદ આપણે લઈએ છીએ. પણગટ રોકે રહત કનાઈ, જમુના જલ કો ભરણ પાવે, દેખત હી ફી જાય. હવે પનગટની જે જલ ભરવાની જગા છે ત્યાં કનૈયો બધાને રોકી રહ્યો છે. હવે એના કારણે શું થયું કે જમના જલ ભરવા માટે કોઈ ગોપીજનો જઈ શકતા નથી, અને કદાચ નીકળ્યા હોય અને જોઈ જાય કે કનૈયો અહીંયા ઊભો છે તો દેખતલી ફીરી જાય. અને ગોપીજનો પછી કે ના કનૈયો ઊભો છે ને જવું નથી તો બહુ હેરાન કરશે, કો તો જલ ધોડી નાખશે, આપણું માટલું ફોડી નાખશે, હેરાનગતિ કરશે. એટલે ગોપીજનો એ રસ્તે જલ ભરવા જતા નથી. કબે શ્યામ એક બુદ્ધિ ઉપાય આપુન રહે છપાઈ. તો શ્યામને વિચારવું પડ્યું કનૈયા કે આ રસ્તે ગોપીજનો રોજ જલ ભરવા જતા હતા, તો આજે કેમ જલ ભરવા કોઈ જતું નથી કે છે. માનો ના માનો પણ એમને ખબર પડી ગઈ લાગે છે કે હું ઊભું છું, આ બધાને હેરાન કરીશ. એટલે મનથી બુદ્ધિથી વિચાર્યું કનૈયાએ, અને આપુણ રહે છપાઈ એટલે ભગવાન એક ઝાડની પાછળ છુપાઈ ગયા છે. તત ઠાડે જે સખા સંગ કે તિનકો લિયો બુલાઈ. હવે જમનાના તટ પર જે ગોવાળિયા સખા મિત્રો ઉભા હતા એને કનૈયાએ બધાને પાછા બોલાવી દીધા કે ભાઈ હવે ગોપીજનો આવતા જ નથી કે છે, તો પછી આપણે આગળ કરવું કેવી રીતે કે છે, તમે બધા પાછા આવી જાઓ. એટલે ભગવાને રસ્તામાં જે ઝાડો હતા એ વૃક્ષોની ઓઠમાં બધાને આટલા બધા સખાઓ હતા ને એ બધાને નીચે બેસાડી દીધા એટલે કોઈ ગોપીજનોની નજર પડે નહીં. તો થાળે જે સખા કે તિનકો લિયો બોલાવી, બધાને બોલાવી દીધા. બેઠા રહ્યો ગ્વાલીન કો ધ્રુમત આપું ને ફીરી દેખત. હવે કે છે કે એ છોકરાઓ હતા, સખાઓ હતા, એને વૃક્ષની નીચે બેસાડી દીધા છે, અને કનૈયો ઉભો રહ્યો છે અને ઊંચો થઈને જોયા કરે છે કોઈ ગોપી આવે છે, કોઈ ગોપી આવે છે. પણ બડી બહાર ભાઈ કોણ આઈ સૂર શ્યામ મને લેખત. હવે ગોપીજનો પણ બહુ હોશિયાર છે, ચાલાક છે. આ રસ્તે જવા જળ ભરવાનું એ લોકોએ બંધ કરી દીધું. એટલે ઘણી વખત થયો કનૈયો રાહ જોઈને ઉભો રહ્યો છે પણ કોઈ ગોપીજન એ બાજુ આવતા નથી. સૂર શ્યામ મને લેખત. સૂરદાસજી કહે છે અમારા પ્રભુ મનથી વિચારી રહ્યા છે કે આ ગોપીજનો જળ ભરવા આવતા નથી તો મારે કરવું શું, એમ મનથી વિચારી રહ્યા છે. બીજા પદમાં સૂરદાસજી એવું કહે છે જુવતી એક આવતી દેખી શ્યામ. હવે કનૈયો મનથી વિચાર છે ઝાડની પાછી છુપાઈ ગયો છે કે કેમ કોઈ ગોપીજનો આવતા નથી, પણ ત્યાં જઈને એટલામાં જોયું તો દૂરથી એક એકલી ગોપી જળ ભરવા માટે આવી રહી છે. ધ્રુમ કે ઓટ રહે હરિ આપુન જમુના તટ ગઈ બામ. પણ ભગવાન તો ઝાડની પાછળ વૃક્ષની પાછળ છુપાયેલા છે. ગોપીજનને કદાચ ખબર હશે જ કે એ કનૈયો છુપાયેલો છે કે
પણ એમ કહી દઉં કોઈ ગોપી છે ચાલાક હોય એટલે નીકળી ગઈ હિંમત કરીને. જમના તટ ગઈ બામ, એ ગોપી જમના જળ સુધી પહોંચી ગઈ છે. જલ હિલ હલોરી, ગાગરી ભરી નાગરી, જબહી શીશ ઉઠાયો. ગોપીજનોએ એ ગોપીએ જળ હલાવ્યું, જમનાજીનું જળ થોડું હલાવ્યું અને પછી પોતાની ગાગર આરામથી ભરી દીધી અને પછી એ માટલું હતું એ પોતાની ગાગર પોતાના શીશ પર મૂકી દીધી અને પછી આગળ પાછા આવવા નીકળી ગઈ છે. ઘર કો ચલી જાય તા પાછે શિર તે ઘટ ઝરકાયો. હવે એ ઘેર જવા માટે જમના જળ ભરી અને માટે ગાગર મૂકી અને એ ગોપી એકલી હતી અને પોતાના ઘેર જવા માટે નીકળી રહી છે, પાછી આવી રહી છે. પણ કનૈયો તો બરાબર રાહ જોઈને જ ઊભો હતો ઝાડની નીચે. અને જેવી એ ઝાડની બહારથી ગોપી ભરેલી ગાગર સાથે પસાર થઈ કે પાછળ જ કનૈયો ઝાડમાંથી બહાર નીકળ્યો અને એના માથા પર જે માટલું ગાગર હતી એ ગાગર એની આખી ધોળી નાખી, બધું પાણી ધોળાઈ ગયું. એને તો મજા આવે, કનૈયાના લીલામાં મજા આવે છે. ગોપીને મજા આવતી આપણે જોઈએ આગળ. શિર તે ઘટ ઝરકાયો, એટલે એ ઘટ હતું, માટલું હતું, એ આખું વળી ગયું, આખું નીચે પડી ગયું અને બધું પાણી ધોળાઈ ગયું. પણ હવે શું છે કે ચાતુર ગ્વાલિની કર ગયો શ્યામ કો. પણ અહીંયા જે ગ્વાલિની જે ગોપી હતી ને એ બહુ ચતુર હતી, એને ખબર તો હતી જ કે ક્યાંક મારી હેરાનગતિ કનૈયો અહીંયા ઉભો રહીને છુપાઈને કરી શકે છે. એટલે કનૈયાને પણ ખબર ના પડે એવી તો એક પલકની અંદર ગોપી આખી પાછી ફરી ગઈ. ચતુર ગ્વાલિની કર ગયો શ્યામ કો. અને એક જ સેકન્ડમાં કનૈયા કરતા પણ અત્યારે ગોપી વધારે ચબરાક છે, એકદમ વળી ગઈ પાછી અને કનૈયાનો હાથ પકડી લીધો છે. કનક લટકુટિયા પાઈ, અને એના હાથમાંથી એની સોનેની લકુટિયા હતી એ ગોપીએ ઝૂંટવી લીધી, લઈ લીધી એની પાસેથી. કે ગોપી બોલે છે, ઓરણસી સો કરે કરી રહે અચગરી, મોસો લગત કનાઈ. કનૈયા તું બીજી બધી ગોપીઓને ભલે હેરાન કરતો હોય તો આજે તારો મારી સાથે પનારો પડ્યો છે કે છે. બીજા બધાને હેરાન કરે ગોપીઓ અને કરે પણ આ ગોપી જબરી નીકળી, એને તો સોનાની લકુટિયા ઝૂંટવી લીધી કનૈયા પાસે. કે છે મોસો લગત કનાઈ, આજે તારો મારી સાથે પનારો પડ્યો છે કે છે. તો હવે કનૈયો સમજી ગયો મારી સોનાની લકુટિયું આને લઈ લીધી છે કે છે, હવે કરવું શું? એટલે કનૈયાએ હસતા હસતા ગાગરી લે પછી દેત ગ્વારી કરે. એટલે કનૈયાએ હસતા હસતા ગાગર ઉઠાવી અને ગ્વાલીના હાથમાં આપી કે તારી ગાગર અને મારી લકુટિયા પાછી આપી દે મને કે છે. તો ગોપી કે છે રીત તો ઘટ નહીં લઈયો, આ મારી ગાગર છે ને એ બધું પાણી ધોઈ ગયું છે તો એ કઈ ખાલી ગાગર હાથમાં નહીં લઉં કે છે, તારે આ જળ ભરી આપવું પડશે. એટલે હવે સુરદાસજી કે છે અહીંયા ગ્વાલીને એવું કીધું કે હું મારી ગાગર તું મને પાછી આપું છું કે છે, પણ તારે મને જળ ભરીને આપવી પડશે કે છે, તો જ તારી સોનાની લકુટી આપી છે, નહીં આપવું કે છે. સુર શ્યામ હ્યો આની દેહું ભરી તબી લકુટ કર દેહો. સુરદાસજી કે છે એ ગોપીએ કનૈયાને ફરવી કહ્યું કે તું મારી ગાગર ભરી આપ તો જ આ લકુટિયા હું તને આપીશ. હવે આ લીલામાં આગળ સુરદાસજી શું કે છે કે ઘટ ભરી દેવું લકુટ તબ દેહો. હવે એ કે છે ત્રીજું પદ લઈએ છીએ આપણે કે મારી ગાગર તું ભરી આપ. ગોપી કે છે તારી લકુટી તને આપીશ. હું બડે મહર કી બેટી તુમસો નાઈ ડરે હો. હું પણ કહે છે કે મોટા ગોપની છોકરી છું કે છે, હું કઈ તારાથી ડરવા વાળી નથી. મેરી કનક લટકુટિયા દેરી મેં ભરી દેહો નીર. હવે કનૈયો કે છે કે સારું ગોપી તું મારી સોનાની લકુટિયા મને આપી દે, હું તારું ગાગર તને ભરી આપું છું કે છે. કનૈયો આગળ શું કે છે બિસરી ગઈ સુધીતા દિનકી તોઈ હરે સબની કે ચીજ. ગોપી હવે થોડુંક કનૈયાની પાસે કામ કરાવે છે એટલે કનૈયો કે છે એ ગોપી તું એ દિવસો બધા ભૂલી ગઈ, યાદ કર કે છે એ દિવસો બધા
હરેશ બની કે ચીર, મેં તમારા બધાના ચીરનું હરણ કર્યું હતું, એ દિવસ ભૂલી ગયો. આજે મારી પાસે શું દાદાગીરી કરું છું કે છે. એ બાણી સુની દિવસ ભાઈ કનકી સુધી વિસરાઈ. હવે ગોપી આ સાંભળી અને એકદમ વિવશ થઈ ગઈ છે, પ્રેમ પરવશ થઈ ગઈ છે. કનકી સુધી વિસરાઈ. અત્યારે ગોપીને પોતાના શરીરની પણ સુધી રહી નહીં. સુર લકુટ કર ગીરતન જાણી, શ્યામ ઠગોરી લાઈ. અને એટલામાં તો ગોપી તનની સુધી વિસરી ગઈ છે. એટલે એના હાથમાંથી જે પેલી સોનાની લકુટી હતી નીચે પડી ગઈ કે છે. અને શ્યામ ઠગોરી લાઈ. અને સામે આવી રીતે કનૈયાએ ગોપીને છેતરી લીધી છે. બીજો એક પદ આપણે લઈએ. હવે આ લીલા ચાલે છે, પનઘટ લીલા છે. ઘટ મેરો જબહી ભરી દઈએ, લકુટી તબહી દેહો. હવે કે છે કે ગોપી કે છે કનૈયાને બીજા એક પદમાં કે મારું આ ગાગર તું ભરી આપ, તો જ તને લકુટી આપીશ, નહીં તો નહીં આપું. કહા ભયો જો નંદ બળે, વૃષભાનું આન ન ડરે હો. કે છે નંદરાયજી મોટા રાજા થઈ ગયા તો શું થઈ ગયું કે છે, વૃષભાનજીની સોગંદ ખાઈને કહું છું કે હું તારાથી કઈ ડરતી નથી. એક ગામ એક ઠાવ બાસ, તુમ કે હો ક્યો મેં સે હો. અને કનૈયા આપણે એક જ ગામમાં રહેવાનું, એક જ જગ્યાએ રહેવાનું, તો પછી હું તારા બધા વચન શુક્રા સહન કરું કે છે. તું જે કહે બધું મારે સહન કરવાનું કે છે. સુર શ્યામ મેં તુમ ન ડરે હો, જવાબ સ્વાબ કો દેહો. સુરદાસ ગોપી કે છે, સુરદાસજી કે છે ગોપીએ કહી દીધું ચૂક્યું છે હું કનૈયાને કે કનૈયા હું તારાથી કઈ ડરતી નથી. તું જેટલા જેટલા જવાબો સવાલો કરીશ ને એ બધાના તને જવાબો મારી પાસેથી મળશે કે છે. તો ગોપી જરાય પણ ગભરાય એવી હતી નહીં. તો હજુ આપણે બદલાઈ લઈએ, બાકીના પદ કાલે લઈશું. બહુ સુંદર લીલા છે આની. અને આ બધું કોઈ ભાગવતમાં વર્ણન નથી, માત્ર સુરદાસ ને પરમાનંદાસના પદોમાં જ આ બધી વસ્તુઓ છે. હવે આગળ એક પદ આપણે લઈએ છીએ. પછી કનૈયો બી એનું માટલું ભર્યા પછી, ગાગર ભર્યા પછી કનૈયો સમજી ગયો કે દાદાગીરી કરવા જેવી રહી નથી. એટલે ઘટ ભરી દિયો શ્યામ ઉઠાઈ. પછી કનૈયાએ ગાગર ઉઠાઈ છે અને એને જળ ભરી આપ્યું છે કે છે. નેકુ તનકી સુધી ને તાકો, ચલી વ્રજ સમૂહાઈ. હવે ગોપીને ગાગર ભરી એના માથે મૂકી આપ્યું, પણ એમાં તો શું થયું કે ગોપીની શરીરની દશા બગડી ગઈ. એને તનની સુધી રહી નહીં. ચલી વ્રજ સમૂહાઈ, એટલે પોતાના ઘર તરફ એ ગોપી ગાગર માથે મૂકીને ચાલવા મળી કે છે. શ્યામ સુંદર મેન ભીતર રહી આની સમાઈ. પણ આ બધું કરવામાં એ ગોપીના આંખોના પ્રવેશથી કનૈયો ભીતરમાં સમાઈ ગયો અને એના હૃદયમાં જઈને બેસી ગયો છે. કનૈયો આંખોના માર્ગથી કનૈયાનું સ્વરૂપ અંદર પધરાવી દીધું છે. જ્યાં હવે ગોપીની હાલત કેવી થઈ ગઈ છે તો કે જહાં તહાં ભરી દ્રષ્ટિ દેખે, તહાં તહાં કનૈયા. ગોપીને તો જીત દેખો તીત શ્યામ ભઈ હો. એના જેવી ગોપીની દશા થઈ ગઈ કે જ્યાં જ્યાં બી દ્રષ્ટિ કરે છે ત્યાં ત્યાં એને ચારે બાજુ કનૈયો કનૈયો જ દેખવામાં આવે છે. શ્રીમદ ભગવદ ગીતાનો શ્લોક છે ને કે સર્વમ વાસુદેવમ ઇતિ સ્વમહાત્માસુ દુર્લભમ. તો આખું જગત વાસુદેવમય છે એવો કોઈ મહાત્મા જગતમાં ઘણો દુર્લભ છે કે છે. આખી દ્રષ્ટિ બ્રહ્મ દ્રષ્ટિ લઈને કેળવાઈ જાય કે સર્વમ વાસુદેવમ ઇતિ, એટલે આખું વાસુદેવમય. તો ગોપીની દશા એવી થઈ ગઈ છે કે જ્યાં જ્યાં દ્રષ્ટિ કરે છે ત્યાં ત્યાં એને બધી કનૈયો કનૈયો જ દેખાય છે. ઉતથી તે એક સખી આઈ, કહતી કહા બુલાઈ. હવે આ ગોપી પોતાની ગાગર માંથી મૂકીને પોતાના ઘર તરફ જઈ ગઈ છે. એકદમ સગી સગી ચાલી રહી છે, બાવરી બની ગઈ છે. ચારે બાજુ દ્રષ્ટિ કરે છે, કનૈયો 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 દેખાય છે. પણ ત્યાં સામેથી બીજી ગોપી આવતી એની જોઈ. તો બીજી ગોપીએ પેલી ગોપીને કહ્યું, કહતી કહા બુલાઈ. અરે સખી, તો બાવરી બાવરી કેમ ચાલુ છું કે છે, તને કશું ભાન તો રહ્યું નથી લાગતું કે છે. સુર અબઈ હસત આઈ, ચલી કહા ગવાઈ. બીજી ગોપી પેલી ગોપીને કે છે, સુરદાસજી છેલ્લે કે છે
કે હે સખી, તું જયારે જળ ભરવા ગઈ ત્યારે તો હસતી હસતી ગઈ હતી, અને તું જળ ભરીને પાછી આવી તો ત્યાં સુધીમાં તારી હસી ક્યાં ગવાઈ, એટલે ક્યાં ભૂલી ગઈ તારી હસી કે બધી કે છે, અને તારી દશા આવી ખરાબ કેમ થઈ ગઈ છે કે તું કશું ઓળખતી નથી, પારખતી નથી, અને સુનમૂન થઈને જોયા જ કરે છે, હસતી પણ નથી કશું કે છે. તો આ બધા પંગત લીલાના પદો છે. પંગતના પદો હજુ બી થોડાક આપણે લઈશું, તમને કાલે લઈશું. હવે આપણે વાત થઈ હતી ગયા વખત એ પ્રમાણે આપણે અત્યારે 14મા અધ્યાયની બ્રહ્માની સ્તુતિ જે બાકી છે એ આપણે જોઈએ છીએ. હવે આ પદોનું આપણે જે ગાન, આ પદો સમજવાનો પ્રયત્ન કર્યો ને, તેમાં એક શબ્દ આવ્યો તો તમને ગયા વખત મેં થોડુંક સમજાવ્યું હતું કે રીતો ઘટ નહીં લેહો. તો રીતો એટલે ખાલી, રીતિ, રીતિકર મેહો મોહે દે ગયો રી, પેલું જે દાનના પદોમાં આવે છે ને, મેરી ભરી રે મટુકિયા લઈ ગયો રી, એ જે આપણે દાનના પદો ગાઈએ છીએ ને એમાં રીતિ શબ્દ આવે છે. તો રીતિ એટલે ખાલી. તો એ વખતે મેં ગયા વખતે સત્સંગમાં આ પદ સમજાવ્યું હતું, પણ એ વખતે થોડું આપણે ડિસ્ટર્બન્સ આવતું હતું, તો અત્યારે પદ ફરતી આખું પદ નહીં સમજાવતો, એમાં જે મારે કહેવાનું છે એ તમને હું કહીશ. તો પરમાનંદ દાસનું એક પદ છે, એના શબ્દો આપણે જેવો સમજવાનો પ્રયત્ન કરજો વૈષ્ણવ. જ્યાં પર કમલા કાંત ધરે, લકરી ઘાસ કો બેચન હારો, તાસીર છત્ર ધરે. પરમાનંદ દાસજી કહે છે કે જેના પર કમલાકાંત લક્ષ્મીપતિની કૃપા થઈ ધરે, એટલે કે કૃપા થઈ જાય, જેના પર લક્ષ્મીપતિની કૃપા થઈ જાય, પછી એ લકડી ઘાસને કાપવા વાળો કઠિયારો હોય, રોજે રોજ જંગલમાં જઈને લાકડા કાપી લાવે, માથે ભારો મૂકીને આવે, બજારમાં જઈને વેચી આવે, એનું ગુજરાન ચલાવે, તેવો લકડીને ઘાસનો કાપવા વાળો કઠિયારો હોય, પણ જો લક્ષ્મીનારાયણની કૃપા થઈ જાય તો એ શિર છત્ર ધરે, એટલે કે રાજા બની જાય કે છે. તો આ પ્રભુની લીલા કેવી છે એ બધી લીલા આ પદોમાં પરમાનંદ દાસે વર્ણવી છે. આપણે વાત કરતા હતા રીતિ એટલે કે ખાલી શબ્દ પર છે, તો એ જ પદની અંદર પરમાનંદ દાસ આગળ કે છે પ્રભુની લીલા કેવી છે, તો રીતે ભરે ભરે પૂની ઢોરે, જો ચાહે તો ફેર ભરે. જો વૈષ્ણવ શબ્દો સમજવાનો પ્રયત્ન કરો, ફરીથી રિપીટ કરું છું. રીતે ભરે ભરે પૂની ઢોરે, જો ચાહે તો ફેર ભરે. અહીંયા એવું કહેવા માંગે છે કે રીતે ભરે એટલે ખાલી પાત્ર હોય તો ભગવાનની કૃપા થાય તો ભરાઈ જાય. ભગવાનને એમ થાય યાર મેં ભર્યું છે, ચાલ ધોઈ નાખવું, તો ભરેલું પાત્ર ભગવાન ધોઈ આપે. પાછું કંઈક થઈ જાય ભગવાનની ઈચ્છા, ના 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 બધું ભરી આપવા દે. જો ચાહે તો ફેર ભરે, તો ભાઈ ભગવાન ફેરથી ભરી આપે. અહીંયા આપણે પાત્ર ખાલી કરવાનું ભરવાની વાત છે. એ પરમાનંદથી આ શબ્દો જે પકડાય છે, કેમ પકડાય છે એમનો કહેવાનો મતલબ તો લક્ષ્મીકાંતની કૃપા પર ચાલે છે. અત્યારે આપણે લક્ષ્મીપતિની કૃપાની વાતો કરી રહ્યા છીએ. એટલે અહીંયા રીતે ભરે એટલે ખાલી માણસ હોય, એટલે કે નિર્ધન માણસ હોય ને ભગવાનની કૃપા થઈ જાય તો રાતોરાત એ લખપતિ કરોડપતિ થઈ જાય. રીતે ભરે, રીતે ભરે આવી ગયું કે નિર્ધન માણસ છે, ભગવાન એને કરોડપતિ બનાવી દીધો. હવે સ્વાભાવિક છે, પૈસો આવી ગયો એટલે અભિમાન આવે. પૈસાનો મોટામાં મોટો દુર્ગુણ જાય છે, અભિમાન લઈને જ આવે છે. દુનિયામાં કોઈ જૂજ માણસો જોવા મળશે પૈસા હોય છતાં અભિમાન ના હોય. હવે અભિમાનમાં છકીને ફરતો થઈ ગયો માણસ, એટલે ભગવાન કે મારો બેટો કહે ગઈકાલ સુધી તો કહે ખાલી મારી પૂજા બધી વ્યવસ્થિત કરતો તો કહે છે, હવે તો અભિમાની થઈ ગયો છે કે જીવન જેને તેને ઉતારી પાડે છે. કહે છે ભગવાન કે સાલન સીધું કરવા દે છે. એટલે કરોડપતિને પાછી એને રોડપતિ બનેલો. એટલે પરમાનંદ શબ્દો વાપર્યા, ભરે પૂની ઢોરે એટલે ભરેલું પાત્ર ખાલી કરી નાખ્યું, એટલે કરોડપતિને રોડપતિ બનાવી દીધો. બરાબર છે. પછી પેલો સાન બાન ઠેકાણ આવી ગઈ, અરે પ્રભુ હું તો ક્યાં હતો ને ક્યાં આવી ગયો, તમારી કૃપા હતી, મારી પાસે પૈસા ઘડક દ્રવ્ય થઈ ગયું હતું, મેં જ ભૂલો કરી, મેં ઘણી અપમાન કર્યું, અને પાછું તમે મને ઓરિજિનલ જગ્યા પર લાવી દીધું છે. એટલે ભગવાનને વિનંતી કરી. પાછા ભગવાન તો દયાળુ છે, આપણા કમલાપતિ લક્ષ્મીપતિ દયાળુ છે. શું કહે છે, જો ચાહે તો ફેર ભરે. એટલે ભગવાન કે ચલ ચલ બિચારા આપી દેવા દે. એટલે પાછું ધોડી નાખ્યું હતું પાત્ર, પાછું પાત્ર
ભગવાને ફરિયાદ, એટલે પાછો એને પૈસા પાત્ર બનાવી દીધો. આ બધી ભગવાનની લીલાઓ છે. એટલે આપણે આ બધું સમજવાની જરૂર છે. આ લીલાના પદો આપણને એ સમજાવે છે કે કોઈ પાસે સંપત્તિ આવે ને કોઈ પાસે ન હોય, એ બધાનો જવાબ એક જ માત્ર છે, પ્રભુની ઈચ્છા. પ્રભુની ઈચ્છાથી મળે છે, પ્રભુની ઈચ્છાથી જાય છે. માણસનું કશું ચાલતું નથી. આ પદોમાં આપણને એ સમજાવવા આવે છે. ચલો, પંડિત લીલાના પદો અહીંયા પૂરા થયા. બાકી આપણે કાલે થોડા લઈશું. સર્વ વિષ્ણુને જય શ્રી કૃષ્ણ. આપણે વાત કરતા હતા પંગટ લીલાની. ગોપીજનોની ફરિયાદો, જે કનૈયાની શરારત છે, તોફાન છે, એ વધવા માંડ્યા છે. હવે આ વખતે ગોપીજનના માથા ઉપર બેડલાની નીચે જે ઈંધુણી મૂકી છે, એટલે કે એને ગિંદુરી કહે છે બ્રજભાષામાં. પદમાં સુરદાસજી ગિંદુરી શબ્દનો પ્રયોગ કરેલો છે. તો એ ઈંધુની ભગવાનની જીતવી લીધી છે, એની વાત અત્યારે આપણે કરી રહ્યા છીએ. અને ઈંધુની શબ્દ આપણી લોકભાષાની અંદર જે નવરાત્રીના ગરબા ગાતી ગયેલા લોકો ગવડાવે છે ને, કે સોના ઈંધુની રૂપા બેડલું ને નાગર ઉભા રહો રંગ રસિયા, તેમાં એ ઈંધુની શબ્દનો પ્રયોગ થયેલો છે. તો હવે અહીંયા સુરદાસનું જે પદ છે એમાં કહે છે કે નીકે દેવું ને મેરી ગિંદુરી, એ કનૈયા મારી ગિંદુરી તે લઈ લીધી છે, મને પાછી આપી દે. લે જઈએ ધરી જસુમતી આગે, આવો હું રી સબ મિલી ઝુંડરી. એટલે પછી એક ગોપી બીજી બધી ગોપીઓ એટલામાં બધી ત્યાં આવી ગઈ છે, અને બધી ગોપીઓને ભેગી કરીને પેલી ગોપીની જેની ઇન્દુરી લઈ લીધી છે, એ બધી ગોપીઓ ભેગી થઈને કહે છે, કનૈયા તું અમારી ગિંદુરી આપી દે, નહીં તો પછી અમે બધી જસોમતી જોડે પાસે જઈને તારી ફરિયાદો કરી શકે છે. કાહું નહીં ડરાત કનાઈ, પણ તો પણ કનૈયો કોઈ ગોપીઓની ધમકી આપી જો પણ ડરતો નથી. વાત ઘાટ તું કરત અચગરી, કનૈયા તું તો જરાય ડરતો નથી, અને વાટની અંદર આ રસ્તાની અંદર આવતા જતા તું અમને હેરાન જ કર્યા કરું છું કે છે. તો તું કોઈ રીતે માનતો તો છે નહીં કે અમારી વાત. એટલા માટે કનૈયો શું થયું કે આ લોકો બધા એને સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ મેવાય કનૈયાએ ગિંદુરી હાથમાં હતી એ છૂટી કરીને ફેંકી દીધી, સુધી જમનાજીના જળમાં વહેતી થઈ ગઈ. ગોપીઓ જોતી રહી ગઈ, કનૈયાને કશું કહેવા જાય એટલામાં તો કનૈયાને આવ્યો ગુસ્સો, તો બધાના માટલા અને ગાગર હતા થોડી નવરા કરી નાખ્યા એની પેલી લકુટીના કારણે કે છે. એટલે ગોપીઓ પણ હવે કે છે કનૈયાને શું કહેવા જાય. એટલે ગોપીઓ અકળામણ અનુભવ તો કરી ગયા. ભલી કરી કુંવર કનૈયા, વાહ કનૈયા વાહ, તે બહુ સારું કર્યું કે છે, નહીં કે છે. આજ મીટી હે તુમારી લંગરી કે છે. તો આજે કે છે કે હવે અમે યશોદાજી પાસે ચોક્કસ ફરિયાદ કરવા જઈશું, અને હવે તારી આઈ બની જો કે છે, તો મા તને મારશે કે છે, અને માની જોડે ફરિયાદ કરીશું ને કે છે, તાને જ તું સીધું થઈશ કે છે. તું આવી રીતે અમને બધાને હેરાન કરે છે. એટલે હવે સુરદાસજી કહે છે કે ચલી સૂર જસુમતી કે આગે ઉરહન લે બ્રજ તરુણી સગરી. અને બધી ગોપીઓ ભેગી થઈને જસુમતી પાસે ગઈ છે, અને બધી ગોપીઓ જઈ અને જસુદાજીને ફરિયાદો કરી છે. હવે શું ફરિયાદ કરી છે એ બીજા પદમાં સુરદાસજી કહે છે. સુનહું મહરી તેલો લાડી લો, અતિ કરત અચ કરી. હે માં, એ મહરી સાંભળી લો, આ તમારો જે લાડલો છે ને એ બહુ તોફાનો કરે છે. જમુના જલ ભરત હમ ગઈ, તહ રોકત ડગરી. અમે આજે જમનાજી ભરવા બધા ગયા હતા, જમના જલ ભરવા ગયા હતા, તો રસ્તામાં અમારો રસ્તો રોકીને ઉભો રહ્યો કે છે. સિરતે નીર ધરાઈ દે કોરી સબ ગગરી. અમારું જે જળ હતું એ બધું એને ધોરી નાખ્યું માટલા પરમાંથી, અને ઉપરથી કે અમારી ગાગરો પણ એને ફોડી નાખી કે છે. ગેંડુરી દઈ ફટકારી કે હરી કરત જુ લંગરી. અને અમારું જે ઉપરનું જે ઓઢણું હતું, ઈંધોણી હતી, એ જૂટવી લીધી અને જમનાજીમાં કે ફેંકી દીધી છે. એટલો બધો કહે છે કે તો તોફાની થઈ ગયો છે. હરી કરત જુ લંગરી. અને હરિયો તે એવા હરી, આ તમારો દીકરો એવી રીતે રોજે રોજ નવા નિત્ય તોફાનો કરે છે.
નિત પ્રતિ એસે ધંગ કરે હમસો કહે ડગરી. અને આવા તોફાનો એક દિવસ નહીં, આ તો રોજે રોજ કર્યા કરે છે. રોજ રોજ નવા નવા દાવ લગાયા કરે છે. અને પાછું અમે કઈ કહીએ છીએ અને અમને કહે છે, ગોપીજનોને કનૈયા કહે છે, તમે તો બધી ઝઘડો કરનારી ઝઘડાલું છો કે છે. હમસો કહે ડગરી, તું તો કઈ ઝઘડો કરું છું રોજ રોજ માં. તોફાન એ કરે છે અને ઉપરથી કહે છે અમને ઝઘડાલું કે છે. હવે ગોપીઓ જશોદાજીને કહે છે, અબ બસ બાસ બને નહીં તું બ્રજ નગરી. એ માં જશોદા, હવે તો આ એટલા અમે કંટાળી ગયા છીએ કે આ બ્રજ નગરીની અંદર અમારાથી વાસ થઈ શકે એમ છે જ નહીં. કારણ કે આ તો રોજી રોજ નું થઈ ગયું, રોજી રોજ એવી હેરાનગતિ છે. એટલે હવે અમે અહીંયા બ્રજવાસ નહીં કરીએ, અમે જીતાડીશું બીજી રહેવા માટે. આપવું ગયો ચેડી કદમ પર ચિતવત રહી સગરી. અને કહે છે કે અમે એને ગમે તેટલું સમજાવીએ છીએ તો પણ કહે છે કે અમે બધી ભેગી થઈ જઈએ ને કે જેમ તાને એ અમારી સાંભળતો નથી અને કદમના ઝાડ પર જતો રહે છે કે જેમ. અને અમે બધી નીચે ઊભી જોયા જ કરીએ છીએ. અમારી ઈંઢોની હાથમાં પકડી લે, જેમના જેમ નાખી લે, કદમના ઝાડ પર ચડી જાય કે જેમ. અને અમને ગાંઠતો નથી કે જેમ. સૂર શ્યામ એસે હી સદા હમસો કરે જગરી. હવે માં જશોદા, તમે કનૈયાને કંઈક કહો, અમારી સાથે રોજ રોજ આવા ઝઘડા કર્યા કરે છે. હવે જશોદાજી તો શું જવાબ? પણ આ બધી વાતો આખા વ્રજમાં ફેલાઈ ગઈ કે જશોદાનો છોકરો તો ઘણો તોફાની છે કે છે. એટલે આખા ઘરે ઘરે વાતો ચાલવા માંડી. હવે ત્રીજા પદમાં સુરદાસજી શું કે છે? વ્રજ ઘર ઘર યહ બાત ચલાવત. આ વ્રજના ઘેર ઘેર આ વાત શરૂ થઈ ગઈ છે. શું વાત? જસુમતી કો સુરત કરત અચગરી, જમુના જલ કો ભરત ન પાવત. આ જશોદાજીનો જે છોકરો છે, લાડલો છે, એ એટલા તોફાન કરે છે કે કોઈ પણ ગોપીજનોને જમુના જલ ભરવા દેતો નથી. આ વાત વ્રજના ઘરે ઘેર ચાલવા માંડી. હવે કે છે, હવે જશોદાજીનો છોકરાનું વર્ણન કરે છે. તો જશોદાજીનો છોકરો કેવો છે? શ્યામ વરણ નટવર વપુ કાંચે. અરે ભાઈ, એ જે તોફાન કરે છે ને એ તો શ્યામ વર્ણનો છોકરો છે. અને પાછું એનું સુંદર શરીર જે છે ને એ નટવર જેવો વેશ એને ધારણ કરેલો છે. મુરલી રાગ મલાર બજાવત. અને એને મુરલી હોઠ પર ધારણ કરી છે અને મલાર રાગ વગાડી અને બધાને કહે છે કે એ મોહિત કરી દે છે. કુંડલ છબી રવિ કિરણ હું તે દૂતી. હવે એના કાનમાં જે કુંડલ ભરેલા છે, ધારણ કરેલા છે, એ સૂર્યના કિરણો કરતા પણ વધારે તો ચમકતા છે કે અહીંયા સુરદાસજી એનું વર્ણન, સુંદરતાનું વર્ણન કરી રહ્યા છે. મુકુટ ઇન્દ્ર જુનું તે ભાવત. અને એની જે મોર મુકુટ ધારણ કરેલો છે એ ઇન્દ્રધનુષથી પણ વધારે સુંદર શોભાયમાન છે કે છે. માનત કાઉન કરત અચગરી, ગાગરી ધરી જલ મું ધરકાવત. આટલો સુંદર કનૈયાનો છોકરો છે, પણ સુંદરતા બધી સુંદર છે, પરંતુ છતાંય તોફાનમાં તો એ નંબર 1 છે કે છે. અને કોઈની વાત માનતો જ નથી અને બધી ગોપીઓને હેરાન કર્યા જ કરે છે. અને ગાગર પર જળ ભરીને આવે છે ને તાને પછી કે છે એનું બધું જળ એના મોઢા પર જ ફેંકાઈ દે છે કે છે. મોઢા પરથી એ બધું જળ નીચે ધોરાઈ નાખે છે કે છે. સૂર શ્યામ કો માતા પિતા દોવું એસે ઢંગ આપણ ही પઢાવત. એટલે ગોપીજનો અંદર અંદર વાતો કરે છે, તારા કનૈયા, આ તારા માતા પિતાએ તેને શું આ જ વસ્તુ શીખવાડી છે? બીજું કશું શીખવાડ્યું નથી કે છે? તો બધાને હેરાન કર કરું છું કે છે. હવે ચોથું પદ લઈએ. કરત અચગરી નંદ મહર કો. કે નંદ મહરનો જે નંદીનો જે છોકરો છે એ તો કહે છે કે ઘણા તોફાનો કરે છે. સખા લીએ જમુના તટ બેઠ્યો, નિબહન લોગ ડગર કો. બધા સખાઓની સાથે જમુનાજીના કિનારે બેસી જાય છે અને ત્યાંથી કોઈ માણસ પસાર ના થઈ શકે, ગોપી, અને કોઈને જળ ભરવા દેતો નથી કે જેમ. કો ખીજો કોવિન બરજો જૂનસીન કે મન ધ્યાન. પણ સુરદાસજી કે છે કે ભલે ગમે તેમ કરે છે, કોઈ એને ખીજાય એના ઉપર
કે કોઈ એને લડે તો પણ આ ગોપીજનોને પણ આ બધું ગમે છે. યુવતીને કે મન ધ્યાન, ગોપીઓને જોડે ઝઘડા ભલે કનૈયો કરે છે પણ ગોપીઓના મનની અંદર એનું આ કનૈયાનું ધ્યાન છે. મન વચન કર્મ શ્યામ સુંદર તજી ઓર ન જાનતી આન. આ ગોપીજનો મન વચન અને કર્મથી સુંદર શ્યામ સુંદર ને તજી અને બીજા કોઈને જાણતા નથી. એટલે મન કર્મ વચન થી ગોપીજનો શ્યામ સુંદર નું ચિંતન કર્યા કરે છે. यह लीला सब श्याम करते हैं ब्रज युवती ने के है. तो સુરદાસજી કહે છે ભાઈ આ બધી લીલાઓ જે કરે છે ઠાકોરજી બધાને હેરાન કરે છે અને શાના માટે કે છે? બ્રજ યુવતી ને કે હે, એ ગોપીઓનો પ્રેમ નિરંતર કૃષ્ણમાં વધે માટે જ આ લીલાઓ છે. આવી બધી અટકચાળી લીલાઓ કરે એટલે ગોપીજનોના મનમાં કનૈયો વસી જાય અને ગોપીજનો પછી જળ ભરીને ઘેરે જાય તો પણ એના મનમાં એ જ વાત આવ્યા કરે કે આજે કનૈયાએ આમ કર્યું, આજે કનૈયાએ આમ બોલ્યો, આજે કનૈયો આવી રીતે ધારણ કરીને આવ્યો હતો, આજે કનૈયાએ આમ કર્યું. જળ ભરવા જતા જતા રસ્તામાં કનૈયો મળે તો કેવી રીતે રોકતો હતો એ બધું ચિંતન થયા કરે. તો ગમે તેમ કરીને ગોપીજનોના મનની અંદર આ રીતે કનૈયો વસી ગયો છે. સુર ભજે જી ભાવ કૃષ્ણ કો તાકો સોઈ ફલ દે. હવે આ બધી જે લીલાઓ છે એનું એક જ વાક્યમાં સુરદાસજીએ જવાબ આપી દીધો. સુરદાસજી કહે છે જે વ્યક્તિ કે જે વૈષ્ણવ કૃષ્ણને જે ભાવથી સ્મરણ કરે છે, જે ભાવથી ભજે છે, તાકો સોઈ ફલ દે, અને એ પ્રકારનું જ ફળ એ ભગવાન એને પ્રાપ્ત કરાવે છે કે છે. તો આ બધી જે પંડિત લીલાના પદો મેં અહીંયા સમજાવ્યા તમને ભંગમાં. આ પંડિત લીલા પહેલા બી મેં કહ્યું કે આ ભાગવતમાં આ લીલાનું વર્ણન નથી, માત્ર આ પુષ્ટિ માર્ગની અંદર સખાની વાણીમાં જ આ વસ્તુ મળી ગઈ છે. એ લીલા આપણે અહીંયા પૂરી કરી દીધી છે. હવે વિનોદા તમને એક બે પદો તમને શ્રવણ કરાવે છે, એ તમે એની દાન કરે છે વિનોદા, એ તમે સાંભળો અને પછી સમજાવું અને પછી બાકીનો 14મા અધ્યાયમાં હું પ્રવેશ કરીશ. હલો, જય શ્રી કૃષ્ણ. 9મું કીર્તન છે રાગ ખમાજ. બેઠે ઘન શ્યામ સુંદર, બેઠે ઘન શ્યામ સુંદર, સેવત હે નાવ. आज सखी नंद लाल के संग, आज सखी नंद लाल के संग, खेलवे को दाव. बैठे घन श्याम सुंदर, बैठे घन श्याम सुंदर, सेवत है नाव. पथिक हम केवट तुम लीजिए उतराई. पीछे धार माज रोकी, बीचे धार माज रोकी, मीस ही मीस तुलाई. बैठे घन श्याम सुंदर, बैठे घन श्याम सुंदर, सेवत है नाव. यमुना
तरती तरंग लोले गोपीन प्रति सहन लागे गोपीन प्रति सहन लागे पीछे मृदु बोले देखे घन श्याम सुंदर खीवत है नाव नंद नंदन डरपत हो राखिए पद पास याही मीस मिल्यो चाहे याही मीस मिल्यो चाहे परमानंद दास बैठे घन श्याम सुंदर हेवत है नाव हेवत है नाव. બીજું પણ ઘટનું પદ છે રાગ બિલાવલ. गोकुल की पनिहारी पनिया भरन चली बड़े बड़े नैनाता में उभर रह्यो गजरा गोकुल की पनिहारी पनिया परन चली बड़े बड़े नैनाता में उभर रह्यो गजरा पहरे कसुम्बी सारी अंग अंग छवि भारी गोरी गोरी बहियन में मोतीन के गजरा गोकुल की पनिहारी पनिया भरन चली बड़े बड़े नैनाता में खूब रह्यो गजरा सखी संग लिए जात हंस हंस पूजत बात अनहु की सुधी बोली शीस डरे घगरा नंद दास बलिहारी बीते मिले गिरिधारी नैनन की सैनन में भूल गई डगरा गोकुल की पनिहारी पनिया भरन चली बड़े बड़े नैनाता में खूब रह्यो गजरा. जय श्री कृष्ण. અત્યારે આ પેલું જે પદ ગાયું વિનોદાઈ એ નાવ લીલાનું પદ છે. હમણાં જ આપણે જે સુધી પૂર્ણિમા ગઈ એ દિવસે મંદિરમાં દસમના દિવસે નાવનો મનોરથ મંદિરમાં થયો અને પૂનમી પણ નાવ થયો હતો. તો એ નાવલીલા આપણે મેં વાત કરી કે આપણા માત્ર બધું આપણા પુસ્તકમાં જ મળશે, ભાગવતમાં આ લીલાઓ નથી. એ પદ તમને સમજાવી લઉં છું કે બેઠે ઘનશ્યામ સુંદર ખેવટ એ નાવ
આજે શ્યામ સુંદર આજે નાવ ચલાવી રહ્યા છે। આજ સખી નંદલાલ કે સંગ ખેલે વે કો દાવ। ગોપીઓ વાત કરે ચલા સખી આજે નંદલાલની જોડે ખેલવા માટે જઈએ કે છે। આજે લાલો કહે છે કે હું નાવ ચલાવું, ચલો બધા નાવમાં બેસી જાઉં। એટલે ગોપીઓ કહે છે કે પથિક હમ ખેવટ તું લીજીએ ઉતરાઈ। પણ કે છે અમે નાવમાં બેસીએ છીએ, અમે બધા પથિક છીએ, તું નાવિક છું કે છે, તું અમારી ઉતરાઈ લઈ જઈએ કે છે। એટલે એની જે કિંમત હોય લઈ લેજે। તો લાલો કે સારું બેસી જાઓ, બધા બેસી ગયા છે। બીચ ધાર માં જ રોકી મિસહી મિસ દુરા એવા કનૈયાને તો લીલા કરવાની હતી। એટલે વચ્ચે બસ જમનાજીની ધારમાં વચ્ચે બસ લઈ ગયો કનૈયો નાવને, અને પછી હલમ ડોલમ કરવા લાગ્યો। મિસહી મિસ દુરાઈ એટલે જાણી જોઈને એને નાવને હલાવવા લાગ્યો છે કે જે યમુના ગંભીર નીર અતિ તરંગ લોલે। હવે નાળ હાલવા લાગી અને યમુનાજીના જે જળ છે એકદમ ગંભીર રીતે ભરી રહ્યું હતું, પણ એમાં બધા તરંગો ઉઠવા માંડ્યા, નાવને હલાવવા માંડ્યું। એટલે તો હવે બધી ગોપીઓ ગભરાવા માંડી। તો ગોપીને પ્રતિ કહન લાગે મીઠે મૃદુ બોલે। એટલે ગોપીઓના ચહેરાના ભાવ બદલાઈ ગયા છે, ગોપીઓનો ડર લાગવા માંડ્યો છે। એટલે કનૈયો એ લોકોનો ડર ના લાગે એટલે લાવ તો રોકી અને મીઠી મીઠી વાતો કરવા લાગી ગયો છે કનૈયો કે છે। પણ ગોપીઓ કે છે નંદ નંદન દરપત હો રાખીએ પદ પાસ। હે નંદ નંદન અમને તો બહુ ભીખ લાગે છે, તું નાવનો મધ્યમાં લઈ ગયો છું અને આખી નાવ હલમ ડોલમ થઈ રહી છે, એટલે અમે તો બધા ગભરાઈ ગયા છીએ। હવે અમારા ચરણોની પાસે અમે રાખો કે છે। એટલે ટૂંકમાં અહીંયા શરણાગતિનો ભાવ છે। ચાહે મિસ મિલ્યો ચાહે પરમાનંદ દાસ। પરમાનંદ દાસ કહે છે તો ગોપીઓ પણ આ મિસ કરીને જ ભગવાનને મળવા માટે ગયેલી છે। તો આ નાવ લીલાની વાત આપણે કરી કે વર્ષમાં એક જ વખત આ આવે છે, આ દિવસોમાં જ, પછી નાવ લીલા થતી નથી હોતી। બીજું પૂરું પદ વિનુભાઈ ગાઈએ સમજાવેલું પનઘટનું છે। ગોકુળ કી પનિયારી પનિયા ભરણ ચલી। અને ગોકુળની જે ગોપીઓ છે એ પાણી જળ ભરવા માટે આજે ગઈ છે, રોજ જાય છે। બડે બડે નૈના તામે। હવે આ પદ દંડદાસનું, આપણે મોટા વગરના જે પદો લઈએ છીએ ને એ સુરદાસના લઈએ છીએ। આજે આપણે આપણને નંદદાસને આપણા લીલાનું આપણને સમજાવે છે કે બડે બડે નૈના તામે ખૂબ રહ્યો કચરા ગજરા કજરા। એટલે કે આજે જે ગોપીઓ છે ને એની આંખો મોટી મોટી છે કે છે, અને એમાં એમને કાજલ લગાવી દીધેલું છે, ખૂબ સુંદર રીતે કાજલ લગાવેલું છે કે છે। પહેરે કુસુંબી સારી અંગ અંગ છબી ભારી। એ ગોપીઓએ કુસુંબી રંગની લાલ રંગની સાડી પહેરેલી છે, અને અંગે અંગમાં સુંદરતાનો દેખાવ વધી ગયો છે આ સાડીના કારણે। અંગ અંગ છબી ભારી એટલે અંગે અંગ એની શોભા વધી રહી છે। ગોરી ગોરી બહિયન મેં મોતી ને કે ગજરા। ગોપીઓની આ બાહુ છે હાથમાં, એમાં ગોરા ગોરા હાથ છે, એમાં મોતીના ગજરા બાંધેલા છે, એવું નંદદાસજી કે છે। સખી સંગ લીએ જાત હસ હસ બુજે બાત। હવે સખીઓ બધી જઈ રહી છે અને હસી હસીને વાતો કરી રહી છે। તને હું કી સુધી ભૂલી શીશ ધરે ગગરા। પણ હવે આમાં શું છે કે નંદદાસ બલિહારી બીચ મિલે ગિરિધારી। નયન કી સેનન મેં ભૂલે ગઈ ડગરા। હવે ગોપીઓ બધી સમૂહમાં જઈ રહી છે સખીની સાથે, પણ હસી હસીને વાતો કરી રહી છે। એટલામાં તો વચમાં બીચ મિલે ગિરિધારી, એટલે અત્યારે ગિરધારી મળી ગયા। ગિરધારી મળી ગયા એટલે શું થયું? તને હું કી સુધી બોલી, હવે દેહભાન પણ વિસરાઈ ગયું છે। શીશ ધરે ગગરા, ભૂલી ગઈ ગોપી કે મેં માથે તો ગાગર મૂકેલી છે, હું તો જળ ભરવા જઈ રહી છું કે જેમ, અને બધું કે ગોપી અત્યારે ભૂલી ગઈ છે। અને એટલામાં તો કનૈયાએ આંખોથી ઈશારો કરી દીધો, તો નૈનન કી સેનન મેં ભૂલે ગઈ ડગરા। અને ભગવાનનો જે ઈશારો હતો તો એનાથી માથે મારું ગાગર મૂકી છે, હું જમના જલ ભરી ગઈ છું, ભરવા જઈ રહી છું, એ બધી વાતો ભૂલી ગઈ અને આખો રસ્તો જ બદલાઈ ગયો કે કારણ કે ભગવાને ગિરધારીએ કનૈયાએ એના આંખોથી ઈશારો કરી દીધો છે કે તું આવી જાય એમ। તો એવી આ એક પંગતનું લીલાનું પદ છે।
પુષ્ટિ માર્ગના પદોમાં તો આનંદ જ ભરેલો છે. વૈષ્ણવ આપને કહેલું જ છે. ચલો કઈ વાંધો નહીં. પંગત લીલાનો ગઈકાલ થોડા પદો જે આજે